નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આજના કરંટ અફેર આપણે ડિસ્કસ કરીશું. આજે કરંટ અફેર સાથે ઇંગ્લિશ શોર્ટ પણ આપવામાં આવશે. આજના ટોપિક છે માઘ મેળો, ગોવા વિભાજન, કન્ઝ્યુલર કરાર, પંજાબની કેશલેસ મેડિકલ સહાય, નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ, થોડા વન લાઇનર, ઇજિપ્તના રાષ્ટ્રપતિ જેમનું 4500 કરોડનું વિમાન, ઇમ્પોર્ટન્ટ ડે, ભારતીય મહિલા ટીમના ન્યૂ હોકી કોચ, મદ્રાસ હાઈકોર્ટ દ્વારા વીઆઈપી ટ્રીટમેન્ટ પર સવાલ અને છેલ્લે ઇંગ્લિશ શોર્ટ. શરૂ કરીએ. માઘ મેળો ક્યાં શરૂ થયો? જવાબ છે યુપી પ્રયાગરાજ. બાજુના પેમાં તમે જોઈ શકો છો ફોટામાં યુપીના પ્રયાગરાજમાં થયો આ મેળો. 800 હેક્ટરમાં ટેન્ટ સિટી બનાવાઈ. બીજો પ્રશ્ન બને કે અહીંયા એક ટેન્ટ સિટી બનાવવામાં આવી તે કેટલા હેક્ટરમાં બનાવવામાં છે? 800 હેક્ટર. અહીંયાથી કલ્ચરનો એક પ્રશ્ન પૂછાઈ શકે કે માઘ મેળો કયા ગુજરાતી કેલેન્ડરના વાર મુજબ ઉજવવામાં આવે છે? જવાબ છે પોષ સુદ પૂર્ણિમા. અને આ વખતે કેટલા પવિત્ર સ્નાન છે? આ વખતે નીચે જોઈ શકો છો તમે ફોટામાં 6 પવિત્ર સ્નાન છે. તમને એવું લાગે કે સ્નાનની ડેટ યાદ રાખવી છે તો બાજુના ફોટામાંથી જોઈ શકો છો. ગોવામાં નવો જિલ્લો ક્યાં બનાવવામાં આવ્યો? દક્ષિણ ગોવામાં. હજુ તેનું નામ ડિસાઇડેડ નથી પણ તેનું મુખ્ય મથક કવેપમમાં હશે. અહીંયાથી એક હિસ્ટ્રીનો પ્રશ્ન બની રહ્યો છે પેપરમાંથી જ. ગોવા પર કેટલા વર્ષ સુધી પોર્ટુગલનું શાસન હતું? લગભગ 451 વર્ષ. બાજુમાં જોઈ શકો છો ફોટામાં 1510 થી 1961 પોર્ટુગલ શાસન હતું. અહીંયાથી બીજો એક પ્રશ્ન બને છે જનરલ નોલેજનો. ગોવાની વહીવટી રાજધાની પણજી છે જ્યારે સાંસ્કૃતિક રાજધાની મરગાંવ છે. ગોવાની સત્તાવાર ભાષા કોંકણી છે. કોન્સ્યુલર કરાર શું છે? બહુ સરળ છે અને આ વન લાઇનર તરીકે આવી શકે છે કે બે દેશોના જેલ, અટકાયત અથવા કાનૂની બાબતોમાં એકબીજાના નાગરિકોને કોન્સ્યુલર સહાય પૂરી પાડવી. એટલે કે ફાયદો શું? પોતાના દેશના ધરપકડ કરેલા નાગરિકોને તેમના જે તે દૂતાવાસમાંથી મદદ મેળવવાનો અધિકાર. પંજાબ દરેક પરિવારને ₹10 લાખ સુધીની મફત સારવાર. ચંદીગઢ શું છે બાબત? ગુજરાતની જેમ કઈ સરકાર 10 લાખ સુધી મફત સારવાર યોજના બહાર પાડી રહી છે? જવાબ છે પંજાબ. આ યોજના બાજુના ફોટામાં જોઈ શકો છો 15 જાન્યુઆરીથી શરૂ થશે. આપણે કોઈ બહારનો ડેટા લેતા નથી, કામનો ડેટા લઈએ છીએ. પેપરમાંથી જ આપણને પૂરો કન્ટેન્ટ મળી જાય છે. 14મી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ. પહેલો પ્રશ્ન એ બને છે કે ક્યાં યોજાઈ? 14મી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ આસામમાં યોજાઈ. બીજો પ્રશ્ન એ બને છે કે કોણ વિજેતા બન્યું? તો અંડર 11 કેટેગરીમાં ધ્યાન પટેલ પહેલા નંબરે આવ્યા છે. તેમને કોઈ હરાઈ જ નથી રહ્યું. નીચે જોઈ શકો છો અપરાજિત રહીને 8.5 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજો એક પ્રશ્ન છે 21મી નેશનલ ડેફ વન ડે ક્રિકેટ ચેમ્પિયનશિપમાં કોણ જીત્યું છે? ડેફ એટલે જે વ્યક્તિઓને શારીરિક તકલીફ છે તે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે 21મી ગુજરાત નેશનલ ડેફ વન ડે ક્રિકેટ ચેમ્પિયનશિપ કોણ જીત્યું? ગુજરાત. વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે તો બધા જાણે છે. અહીંયાથી પ્રશ્ન આવી શકે છે. વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ કોને નિયુક્ત કર્યા? નાગેશ કપૂર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ બની રહ્યો છે એક પરીક્ષામાં પૂછાઈ શકે તેવો. 7મું પગાર પંચ તમે બધા જાણો છો. હવે 8મા પગાર પંચની જાહેરાત કોણે કરી છે? આસામે. બાજુના ફોટામાં નંબર 4માં જોઈ શકો છો આસામે
2008માં રાજ્ય પગાર પંચની જાહેરાત કરી છે. આસામ આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બરાબર, આસામ કયું રાજ્ય બન્યું છે? પ્રથમ રાજ્ય. RBL ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જયદીપ અયર નિયુક્ત કર્યા છે. તમે જો વિડીયો જોઈ રહ્યા હોય તો મને કમેન્ટ સેક્શનમાં RBL નું ફૂલ ફોર્મ જણાવજો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ હાલ ચર્ચામાં રહ્યા છે. કેમ ચર્ચામાં રહ્યા છે? ઇજિપ્તના રાષ્ટ્રપતિએ તેમનું નવું બોઈંગ 7478 VVIP વિમાન 4500 કરોડનું છે. તો તે વિમાનને લોકોએ શું નામ આપ્યું છે? ફ્લાઇંગ પેલેસ. બાજુના પેરેગ્રાફમાં જોઈ શકો છો ઇજિપ્તના રાષ્ટ્રપતિનું નવું બોઈંગ 7478 VVIP વિમાન ત્રીજી કે ચોથી લાઇનમાં છે ફ્લાઇંગ પેલેસ તરીકે ઓળખાઈ રહ્યું છે. અહીંયાથી એક પ્રશ્ન એ બને કે ઇજિપ્તના રાષ્ટ્રપતિનું નામ શું છે? નામ છે અબ્દેલ ફતહ અલ સીસી. રાષ્ટ્રપતિનું વિમાન 4500 કરોડનું છે તે પૂછાઈ શકે. વિમાનને શું નામ અપાયું તે પૂછાઈ શકે. અને ઇજિપ્તના રાષ્ટ્રપતિનું નામ સીધે સીધું પૂછાઈ શકે. અબ્દેલ ફતહ અલ સીસી. આજના પેપરમાં બીજું એક લાઈન હતું મોહન ભાગવત વિશે, તો તેના પરથી એક પ્રશ્ન થઈ જાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા કોણ છે? જવાબ છે મોહન ભાગવત. કોન્સ્ટિટ્યુશન રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે છે કે એનસીઈઆરટી ટૂંક સમયમાં ડીમ્ડ યુનિવર્સિટી બની શકે છે. ડીમ્ડ યુનિવર્સિટી એ શું છે? પહેલા તો એનસીઈઆરટી નું ફૂલ ફોર્મ જણાવો. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે એનસીઈઆરટી હાલમાં ડીમ્ડ યુનિવર્સિટી બનવાની છે એટલે આ એક પદ છે. કેન્દ્ર સરકાર કોઈ પણ સંસ્થા જે ખૂબ જ સારું કામ કરે તેને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરી શકે છે. તો ડીમ્ડ યુનિવર્સિટી એટલે શું? તો ડીમ્ડ યુનિવર્સિટી એટલે એવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા જેને યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. ફાયદો શું? પોતાનો સિલેબસ જાતે બનાવી શકે, પોતે જાતે જ ડિગ્રી આપી શકે અને સ્વતંત્ર રીતે પ્રવેશ પ્રક્રિયા ચલાવી શકે. પણ તેના પર યુજીસી દ્વારા દેખરેખ રખાશે. ડીમ્ડ યુનિવર્સિટી બનવાથી જે તે સંસ્થા સ્વતંત્ર થઈ જાય છે ગવર્મેન્ટથી, પણ રહેશે તો ગવર્મેન્ટનો ભાગ જ. અહીંયા સીધું વન લાઇનર તેના લક્ષણો અને ડીમ્ડ યુનિવર્સિટી શું છે તે પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ ડેઝ છે જેમાં 1 જાન્યુઆરી વિશ્વ પરિવાર દિવસ કદાચ આવી શકે છે. 2 જાન્યુઆરી વર્લ્ડ સાયન્સ ફિક્શન ડે એટલે કે વિશ્વ વૈજ્ઞાનિક કથા સાહિત્ય દિવસ. 3 જાન્યુઆરી સેવ લાઈફ દિવસ. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ. આવી ગયેલો પ્રશ્ન છે એક્ઝામમાં. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. 7 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામર દિવસ. ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે કોની નિમણૂક થઈ? એક જ પ્રશ્ન બની શકે છે અહીંયાથી. સોર્ડ મારિન. અને સોર્ડ મારિન કયા દેશના વતની છે? નેધરલેન્ડ. બીજો એક પ્રશ્ન બને છે કે લખોટા તળાવ ક્યાં આવેલું છે? જો તમે પ્રશ્ન જોતાની સાથે જ તમને યાદ આવી જાય કે જામનગર, તો તમારી તૈયારી બરાબર ચાલી રહી છે. લખોટા તળાવમાં કયા પક્ષી જોવા મળ્યા? કયા પક્ષી જોવા મળ્યા છે? રોઝી સ્ટાર્લિંગ. વિદેશી પક્ષી છે, પૂછાઈ શકે છે. ગીગ વર્કર્સ કોને કહે છે? મેં માત્ર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લીધા છે. અનઇમ્પોર્ટન્ટ ડેટા લઈને વિડીયો લાંબો કરવાની મેં કોશિશ કરી નથી. ગીગ વર્કર્સ કોને કહે છે? જે લોકો પ્રોજેક્ટ વાળી છૂટક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહેનતાણું મેળવે, પગાર નહીં. તે તેમના કામ થ્રુ, કોઈ કોન્ટ્રાક્ટ થ્રુ, કોઈ પ્રોજેક્ટ થ્રુ પગાર મેળવે રેગ્યુલર નહીં, તેમના કામ પર. તેને ગીગ વર્કર્સ કહે છે. યાદ રાખજો, ગીગ વર્કર્સ એક્ઝામમાં સીધે સીધો આવી શકતો મુદ્દો છે અને આવા 1-2 પ્રશ્નો એક્ઝામમાં પૂછતા જ હોય છે. અમદાવાદ મુંબઈ કોરિડોરની
પ્રથમ માઉન્ટેન ટનલ ક્યાં કરી છે? જોઈ શકો છો કે અમદાવાદ મુંબઈ કોરિડોરની પ્રથમ માઉન્ટેન ટનલ ક્યાં કરવામાં આવી છે? MT5 મેટ્રોનું નામ છે, બુલેટ ટ્રેનનું નામ છે, અને મહારાષ્ટ્રના પાલઘરમાં તેનું સફળતાપૂર્વક બ્રેક થ્રુ કરવામાં આવ્યું છે. હાલમાં મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી કરી છે વીઆઈપી ટ્રીટમેન્ટ પર. મદ્રાસ હાઈકોર્ટનો આ સ્ટેટમેન્ટ છે જે સીધે સીધું એક્ઝામમાં આવી શકે છે કે મંદિરમાં ભગવાનથી ઉપર કોઈ નહીં, તેથી કોઈ બી મોટો રાજનેતા, કોઈ બી અભિનેત્રી, કોઈ બી ક્રિકેટર ને વીઆઈપી ટ્રીટમેન્ટ એટલે કે વિશેષ સન્માન નહીં મળે. વિધાનમાં પૂછાઈ શકે તેવું વાક્ય છે, યાદ રાખજો. થોડા એન્ટોનિમ્સ જોઈ લઈએ. વિરોધાર્થી શબ્દો. અબેટ એટલે વધવું, અબેટ એટલે ઘટવું, ઇન્ક્રીઝ એટલે વધવું. કવર્ટ નું વિરોધી છે ઓવર્ટ. ક્રેડિબલ નું વિરોધી છે ડ્યુવિશિયસ. એક્સપ્લિક્ટિટ તો ઇમ્પ્લિક્ટિટ. ઓબ્સોલેટ કોન્ટેમ્પરરી. રેઝિલન્ટ વિરોધી છે ફ્રેજાઇલ. કર્સરી વિરોધી છે થ્રુ. ફ્રુગલ વિરોધી છે એક્સ્ટ્રાવેગન્ટ. ડોગમેન્ટેડ એટલે સંકુચિત મગજનું, જેનું વિરોધી છે ઓપન માઇન્ડેડ. એક્સપ્લિક્ટ એટલે પહોળું, ઇમ્પ્લિક્ટ એટલે સાંકડું. પ્રેગ્મેટિક વિરોધી છે આઈડિયાલિસ્ટિક. સબટલ વિરોધી છે ઓબ્વિયસ. આમાંથી આ બધા પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. યાદ રાખવા હોય તો રાખી શકો છો. ધન્યવાદ.